મંગાવ્યું છે આપણા કેમેરા માટે. આમાંથી અને આમાંથી બે જગ્યાએથી વિડીયો ચાલુ છે. વિડીયો ક્વોલિટીમાં શું ફરક પડ્યો છે? હેલો ગાઈસ, તો કેમ છો તમે બધા? ઉમ્મીદ કરું છું તમે બધા બહુ મસ્ત છો. હું પણ બહુ મસ્ત છું. ફરી એકવાર આવી ગયો છું કેમેરા ઉપરનો એક વિડીયો લઈને. એમેઝોનથી પાછું આપણે એક પાર્સલ મંગાવી લીધું છે જે આના રિલેટેડ છે. જે બહુ મોંઘો કેમેરો, લેન્સ વેન્સ આ બધું આને ડેમેજ થાય તો હજારોનો ખર્ચો છે. આ એક રિપ્લેસ કરવાના 4,000 થી 5,000 રૂપિયા છે. આ તૂટી જાય તો પછી આને ક્યાં દુબઈ મોકલવાનો, ક્યાંક ઇન્ટરનેશનલ આઉટ ઓફ ઇન્ડિયા મોકલવાનો આને રિપેરિંગ માટે. આના ઇન્ડિયામાં ક્યાં સર્વિસ સેન્ટર નથી, તો સેફટી માટે મંગાવી લીધું છે આપણે. આ તો જોઈએ શું છે આની અંદર. પાર્સલ આપણું આવું દેખાય છે. ચલો આને અનબોક્સ કરીએ. તો મિત્રો, આપણે મંગાવ્યું છે આપણા કેમેરા માટે ટફન ગ્લાસ સેફટી માટે. સો મિત્રો, અંદરથી પાઉચ નીકળ્યું છે. પાઉચ અંદર શું શું વસ્તુ છે આપણે ચેક કરી લઈ. આ કાચ માટેનો ટફન ગ્લાસ છે. આ અહીંયા આગળના કાચ મતલબ લેન્સ માટેનો ગ્લાસ હતો આવડો, અને આ રહ્યો આની માટેનો છે. તો આ બે ગ્લાસ થઈ ગયા. આ ગ્લાસ રહ્યો પાછળની સાઈડનો છે, પાછળ જે સ્ક્રીન છે એની માટેનો. આ છે ડસ્ટ એબ્ઝોર્બર. જો આની માટે જે ડસ્ટ સોટી હોય તો આમ લગાવીને આમ કાઢી નાખવાનું. એ સાફ કરવા માટેનો ગાભો. ઇઝોપ્રોપાઇલ એલ્કોહોલ, મતલબ આ સ્ક્રીનને બધું સાફ કરવા માટે. તો ચલો કરીએ અને ચાલુ. સૌથી પહેલા આપણે જે ઇઝોપ્રોપાઇલ એલ્કોહોલ છે એનાથી આપણે સ્ક્રીન સાફ કરીશું. તો આના તોડું તો અંદરથી આ નીકળું લિક્વિડ, એટલે આ આખું એલ્કોહોલ વાળું હોય છે, એકદમ લીલું લીલું. તો અહીંયાથી આ રિંગ કાઢી અને આમાં કરીને સાફ કરી દીધી વ્યવસ્થિત. આ યાર સાફ કરી નાખી. આ વ્યવસ્થિત સાફ થઈ ગયું. હવે આનાથી સાફ કરીએ. એકદમ કમ્પ્લીટ સાફ થઈ ગયું છે. હવે એક આ છે ડસ્ટ એબ્ઝોર્બર. તો આને આવી રીતના પીલ કરીને જ્યાં જ્યાં તમને ડસ્ટ દેખાતી હોય કે અહીંયા ડસ્ટ છે, તો આમ કરીને બધી ડસ્ટ કાઢી નાખવાની. તો આ મસ્ત ડસ્ટ નીકળી ગઈ છે. હવે છે ગ્લાસની વારી. તો આ ગ્લાસને આપણે લગાવશું અહીંયા. આ જે સ્ટીકર માલું છે બેક સાઈડે, તો આપણે અહીંયાથી આ પીલ કરીને આ પ્લાસ્ટિક કાઢી નાખશું. કાઢીને અને વ્યવસ્થિત પકડીને એકદમ અહીંયા જો મસ્ત મજાનું જો થઈ ગયું છે. અને ખાસ તમારે ધ્યાન એ રાખવાનું છે કે ફરતું ક્યાંય બબલ ન રહી જાય. જો બબલ રહી જશે તમારે ઓલામાં તકલીફ પડશે, રેકોર્ડિંગમાં તમારે બબલ દેખાશે. તો આપણામાં જરી કે બબલ રહ્યા નથી, જોઈ લો. અને કોઈ કહે નહીં માથે ટફન ગ્લાસ લાગેલો છે. જો આવી રીતના કરો તો તમને ખબર પડે કે આ ટફન લાગેલું છે, બાકી આમ કોઈ ટફન દેખાતું નથી. હવે આની વારી આગળના કાચની. તો એની માટે બી સેમ એ જ પ્રોસેસ રહેશે. આ છે આનાથી આમ બેક સાઈડને આવી રીતના પીલ કરી નાખવાનું છે, અને અહીંયા આમ લગાવી દેવાનું છે. સો મિત્રો, મસ્ત મજાનું આઈ ફિટ થઈ ગયું, કાંઈ ઘટે નહીં. તો આમાં તો ખબર નથી પડતી કે ટફન લાગેલું છે, એટલું જોરદાર આ લાગી ગયું છે. તો ફાઇનલી મિત્રો, આગળની સાઈડ ટફન ગ્લાસ લખાઈ ગયા છે. અહીંયા બી લખાઈ ગયું છે અને અહીંયા બી લખાઈ ગયું છે. હવે વારો છે અહીંયાનો. તો ચલો કરીએ. અહીંયા ગ્લાસ નાખવા માટે આપણને આ આખો કેસ ખોલવો પડશે, તો જ વ્યવસ્થિત ફિટિંગ થશે. તો આને પહેલાં ખોલવા માટે આ એ અલગ કરવું પડે. તો ચલો આને બી અલગ કરી દીધું. મસ્ત મજાનો કેમેરો બહાર આવી ગયો છે. ઇઝોપ્રોપાઇલ એલ્કોહોલ. આ છે ઇઝોપ્રોપાઇલ એલ્કોહોલ. આનાથી પહેલાં આપણે આપણી ડિસ્પ્લે મસ્ત મજાની સાફ કરશું, એટલે બધાએ ડાઘ ધબ્બા અને XYZ જેટલી બી વસ્તુ ઉપર સોટી હોય બધી નીકળી જાય. પેપરથી અહીંયા સાફ કરી નાખી. તો આ એ સાફ થઈ ગયું. ડસ્ટ એબ્ઝોર્બર જે હમણાં મેં તમને દેખાડ્યું, તો વ્યવસ્થિત બધી સ્ક્રીનમાં ફેરવી દઈ તો ડસ્ટ નીકળી જાય. આમ લગાવશું. જોઈ શકો છો મસ્ત મજાની ડિસ્પ્લે લાગી ગઈ છે. તમને દેખાતી છે એર રહી ગઈ. એરના આપણે કાંઈ જ નથી કરવાનું, ખાલી પકડીને આમ હરવે સાઈડમાં લઈ જઈશું એટલે એર બધી બારી. કેમેરો આપણો થઈ ગયો છે એકદમ સેફ, એકદમ સિક્યોર. આપણે હવે આને રફ એન્ડ ટફ જેમ ફાવે તેમ યુઝ કરી શકીશું. સો મિત્રો, બધું લાગી ગયું છે. તો પાછું આપણે આપણો કેસ ફિટ કરી દઈએ. અહીંયા કંઈ કરવાનું નથી, આમ દબાઈ દેવાનું. દબાઈ ગયું. અને આ ચાપને અહીંયાથી આમ. તો હવે આપણા માઇકને કેમેરા કનેક્ટ કરીએ. આનાથી કનેક્ટ કરવા માટે પહેલાં તો આપણે આને અહીંયાથી પાવર ઓન કરવું પડશે.
પાવર ઓન થઈ જાય એટલે આપણે આ પેરિંગવાળું બટનને લોંગ પ્રેસ કરીને રાખવાનું. લોંગ પ્રેસ કરીએ એટલે અહીંયા બ્લિંક થવા માટે બ્લિંક થશે. આપણે અહીંથી જઈશું આ સેટિંગમાં જઈને વાયરલેસ માઇકમાં અહીંથી જો તમારી પાસે 2 માઇક હોય તો TX2માં જવાનું, સિંગલ માઇક હોય તો TX1. તમારી પાસે 2 માઇક છે પણ મારે અત્યારે ઉપયોગ એક જ માઇકનો કરવાનો છે, તો ત્યાં અહીંથી TX1 અને અહીંથી ઓટોમેટિક પેર થવા મળશે. વાંચો મિત્રો, ફાઇનલી પેર થઈ જાય એટલે આ ટાઈપનો વાક મેસેજ આવે. તો હવે પેર થઈ ગયો છે, આનાથી વિડીયો બનાવીએ. સો મિત્રો, અત્યારે આમાંથી 2 જગ્યાએથી વિડીયો ચાલુ છે, તો કેનો અવાજ વ્યવસ્થિત આવી રહ્યો છે કે માઇક તો એક જ છે એટલે બેનો અવાજ એકદમ કમ્પ્લીટ આવી રહ્યો હોય છે. વિડીયો ક્વોલિટીમાં શું ફરક પડ્યો છે આ કાચ લગાવ્યા પછી? મને તો નથી લાગતું કે કોઈ ફરક પડ્યો હશે, કેમ કે ગ્લાસ એકદમ ટોપ ક્વોલિટીનું છે એટલે ખબર જ નથી પડતી કે આની માથે ગ્લાસ લાગેલો છે. અહીંયા ખબર જ નથી પડતી કે અહીંયા ગ્લાસ લગાવેલો છે. સો મિત્રો, ફાઇનલી છે આ ઓર્ડર છે મેં એમેઝોનથી મંગાવ્યું છે 300 રૂપિયાનું. વસ્તુ ભાઈ એક નંબર, ખરેખર મજા આવી. બાકી આવી વસ્તુ આવા કેમેરા માટે નથી મળતી, પણ મને મળી ગઈ છે. તો તમારે બી જો તમારા કેમેરા માટે તમારી પાસે એક્શન 5 Pro હોય તો એની માટે આ જરૂરથી મંગાવજો. અને મિત્રો, હવેનો જે વ્લોગ આવશે એ આવશે ડે કેમેરા ટેસ્ટ, નાઇટ કેમેરા ટેસ્ટ આપણા બાઇક સાથે, BMW GS310. તો મિત્રો, મળીએ આપણે આવા નવા બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, વંદે માતરમ.